હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। વધેલી રોટલીમાંથી આજે છાશવાળી વઘારેલી રોટલીની રેસિપી હું આજે બનાવવાની છું। તો રેસિપીને એન્ડ સુધી જુઓ। તો શરૂ કરીએ આજની એકદમ ઇઝી અને ઝટપટ બની જાય તેવી રેસિપી। તો અહીંયા મેં જે રાત્રે રોટલી બનાવી હતી એમાંથી રોટલી વધેલી છે। તો એ વધેલી રોટલી મેં લઈ લીધી છે અને મને થયું કે ચાલો આજે આપણે છાશવાળી વઘારેલી રોટલીની રેસિપી હું શેર કરું। તો અહીંયા વધેલી રોટલી મારી પાસે 5 થી 6 નંગ જેવી છે। તો આપણે એક બાઉલ લઈ લેવાનું છે અને એમાં રોટલીને આપણે હાથ વડે જ કટકા કરી દેવાના છે। તો આવી રીતે હાથ વડે આપણે રોટલીને મસળીને એકદમ ઝીણી નથી કરવાની, થોડી મોટી રહે એવી રીતે આપણે કટકા કરી દેવાના છે। તો આવી રીતે જ બધી જ રોટલીને આપણે હાથ વડે કટકા કરી લઈશું। તો તમે પણ ઇઝીલી આ રેસિપી બનાવી શકશો। તો અહીંયા મેં બધી જ રોટલીને આવી રીતે હાથ વડે મસળીને કટકા કરી લીધેલા છે। તો આવી રીતે થોડી મોટી રહે એવી રીતે કટકા કરવાના। હવે એના પછી રોટલીને વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી લેવાનું। તેલ આવી જાય પછી રાઈ નાખી દઈશું અને રાઈ તતડે એટલે એમાં જીરું એડ કરી દેવાનું છે અને જીરું પછી હિંગ એડ કરી દઈશું। એના પછી લીલા મરચાંને એડ કરવાના છે, ઝીણી સમારેલી ડુંગળીને એડ કરી દેવાની અને મેં ઝીણું લસણ સમારેલું છે એને પણ હું એડ કરી દઈશ। બધું સારી રીતે મિક્સ થવા દેવાનું છે। ડુંગળી બ્રાઉન કલર જેવી થઈ જાય નહીં ત્યાં સુધી આપણે સાંતળી દેવાનું છે। તો થોડીવાર માટે આપણે સાંતળીશું। એના પછી એમાં જે રોટલીનો ભૂક્કો કર્યો હતો એને પણ એડ કરી દઈશું અને એના પછી એમાં આપણે એક બાઉલ છાશ એડ કરી દેવાની છે। તો અહીંયા મેં ખાટી છાશ છે એને એડ કરેલી છે। થોડી હળદર એડ કરી દઈશું, મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું અને એ પછી બધું જ મિક્સ કરી દેવાનું છે। અને એના પછી આપણે થોડી ઉપરથી છાશને એડ કરી દઈશું। છાશવાળી વઘારેલી રોટલી જો થોડી ગ્રેવી ટાઈપ કે એવી હોય તો વધારે ખાવાની મજા આવે છે, એટલે ઢીલી જ રાખવાની। તો બધું જ મિક્સ થવા દઈશું અને થોડીવાર માટે રોટલીને ચડવા દેવાની છે। એના પછી તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી અને સરળ રીતથી આપણી વઘારેલી રોટલી રેડી છે। હવે એના પછી ઉપરથી કોથમીરને એડ કરી દેવાની છે અને આપણી આ સરસ મજાની છાશવાળી વઘારેલી રોટલી તૈયાર છે। સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો। મારી અવનવી રેસિપી તમે જોતા રહો અને કોમેન્ટમાં જણાવતા રહેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।